રેડ બુલ અને રેડ બુલનો બાળક ઘરના બધા ફળો ખાય છે અને સાથે મળીને પિતા અને પુત્ર 36 એકર જમીન ખેડીને ખેડાણ કરે છે. ત્યારબાદ રેડ બુલ અને ખનું બાળક જીમમાં જઈને પોતાના શરીરને મજબૂત બનાવે છે. રેડ બુલને દુનિયાની સૌથી મજબૂત ભેંસ સાથે લડવાની ઓફર મળે છે. બંને લડવા માટે તૈયાર થઈ જાય છે અને કુસ્તી કરવા જાય છે. પછી રસ્તામાં તેને એક નબળી ગાય અને તેના બાળકને પસાર થતું દેખાય છે. રેડ બુલનો બાળક બાળકના નબળા શરીરની મજાક ઉડાવવા લાગે છે, પરંતુ બંને શરમાઈ જાય છે અને શાંતિથી ત્યાંથી નીકળી જાય છે. રેડ બુલ ત્યાં જાય છે અને ભેંસ સાથે લડવાનું શરૂ કરે છે અને ભેંસને હરાવે છે અને શહેરમાં સૌથી મજબૂત બની જાય છે. હસતા હસતા રેડ બુલના વાછરડાની નજર તે નબળા બાળક પર પડે છે, જે ખૂબ આનંદથી કુસ્તી જોવા આવ્યો હતો. નાના રેડ બુલે કહ્યું, પપ્પા, હું તે મુન્ના સાથે લડીશ. રેડ બુલે સંમતિ આપી અને કહ્યું, જાઓ અને તેને ઉપાડો અને મારી સામે લાવો. તે પછી એક માણસ ગરીબ મુન્નાને ઉપાડીને લઈ આવે છે. રેડ બુલના બાળકે કહ્યું, હવે અહીં તને બચાવવા માટે કોઈ નથી. લડાઈ શરૂ થાય છે અને મુન્નાને જોરદાર માર મારવામાં આવી રહ્યો હતો. પછી નબળા મુન્નાને જોઈને પ્રેક્ષકોએ લડાઈ બંધ કરી દીધી અને કહ્યું કે વિજેતા લડાઈ દ્વારા નહીં પણ મતદાન દ્વારા નક્કી થશે. જેઓ નબળા મુન્નાને જીતવા માંગે છે તેઓ લાઇક અને સબસ્ક્રાઇબ કરશે અને કોમેન્ટમાં મુન્ના લખશે. અને જેઓ ઘમંડી રેડ બુલને જીતવા માંગે છે તેઓ લાઇક અને સબસ્ક્રાઇબ કરશે અને કોમેન્ટમાં રેડ બુલ લખશે. આ સાંભળીને ગાય હાથ જોડીને મુન્નાને જીતવા માટે વોટ માંગે છે.